વિરંગામ તાલુકામાં. અચ્છા, શું કેશો, શા માટે આપ આવ્યા છો? આ માટે કે નવનીતભાઈ ને 50% ન્યાય મળ્યો છે ને હજુ 50% બાકી છે ને એમાં પીઆઈ સાહેબ, ડીએસપી સાહેબ ને એસપી સાહેબ ત્રણેયને ડિસમિસ કરવામાં આવે ને ત્યારે જ અમને ન્યાય સાચો મળ્યો કે એવું કહેવાય, એવું કહેવા માંગુ છું હું. એવી સરકાર છે વિનંતી છે મારી. શું કેશો, જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે કોળી સમાજ દેખાડી દેશે સરકારને? 100% બતાવી દઈશું કે વોટની અમારી કિંમત શું છે, તાકાત શું છે, અમે કોળી સમાજ રીતે બતાવી દઈશું અમે કે અમારે વોટની કિંમત જ્યારે જ્યારે લોકો ઉપયોગ કરીને અમારા પર અત્યાચાર કરી રહ્યા છે આ સરકાર, તો એ સરકારને અમે ભાજપ સરકારનો બહિષ્કાર કરીએ છીએ. એ રીતે અમે કોળી સમાજ બતાવી દઈશું. આપ વિકલાંગ છો, વિકલાંગ થઈને પણ વિરમ ગામથી આપ કહી રહ્યા છો, ઠેઠ આવ્યા છો. ભાવનગરમાં પણ કોળી સમાજના અનેક નેતાઓ છે, કોઈ આજે દેખાણું નથી, કે શું કહેશો? એ તો એમનો પ્રશ્ન છે ને, કોળી સમાજના આગેવાનો છે, ગમે ધારાસભ્ય હોય, ગમે સાંસદ હોય, કરે એ લોકોને એ પ્રશ્ન. પણ અમે જે નાગરિક છીએ ભારતના દેશના, તો કોળી સમાજ 40% જેટલી વસ્તી છે, તો અમને આટલી હોવા છતાં જ અમને ન્યાય મળે. અન્યાય થાય છે અમારી જોડે કે સરકારી નોકરીઓમાં કોઈ બી ભરતીની અંદર 40%થી અમને જેટલી ભરતી મળતી નથી એ લોકોને, સમજ્યા? તો અમને સરકાર છે ને એવી રીતે વિનંતી કરીએ છીએ જે કે અમારી જેટલી વસ્તી એટલી ભાગીદારી મળવી જોઈએ.